અંકલેશ્વર ગાર્ડન સિટી રોડ પર બે વિદ્યાર્થીનીઓને બેટ વડે ફટકારવાની જે ઘટનાના સીસીટીવી જોઈને આખું ગુજરાત રૂંચી ઉઠ્યું હતું એ લોહિયાળ કિસ્સામાં આજે એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે જેણે આખી જ વાર્તા બદલી નાખી છે। શું સોશિયલ મીડિયા પર જે દેખાયું એ જ પૂરેપૂરું સત્ય હતું કે કહાનીમાં કોઈ અન્ય પાસું પણ છે? જુઓ હોસ્પિટલના બેડ પરથી વાયરલ થયેલો આ એક વિડીયો જેણે પોલીસની તપાસની આખી દિશા બદલી નાખી છે। શું છે સત્ય, જોઈએ આ રિપોર્ટમાં। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ પર બે સગી બહેનો પર થયેલા હિંસક હુમલાના ચકચારી કેસમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। 15 જુલાઈના રોજ ટ્યુશન જઈ રહેલી બે બહેનોને કાર આડી રાખીને ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા। આ મામલે જીઆઈડીસી પોલીસે મુખ્ય આરોપી પિતા અને પત્નીની ધરપકડ પણ કરી લીધી છે, પરંતુ હવે આ સમગ્ર વિવાદમાં આરોપી પરિવારની દીકરીનો એક વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। संस्कृति मैंने फोन કરીને बोलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। आ लोग ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આરોપીની પુત્રીએ પોતાનું વિડીયો નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર જે દેખાઈ રહ્યું છે તે સિક્કાની એક જ બાજુ છે। સગીરાના જણાવ્યા અનુસાર શાળાના વિવાદની અદાવતમાં સૌપ્રથમ સામા પક્ષની યુવતીઓએ તેની સાથે મારપીટ કરી હતી। ત્યારબાદ જે ઘટના ગાર્ડન સિટી રોડ પર બની તે માત્ર તે હુમલાની પ્રતિક્રિયા હતી। 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા। તો એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે। સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું। બીજી તરફ ભોગ બનનાર સગી બહેનો અને તેમના પરિવારે પોતાના અગાઉના તમામ આક્ષેપો પર મક્કમતા દર્શાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચેના સામાન્ય ઝઘડાએ રસ્તા પર લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। હાલમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ સોશિયલ મીડિયા વિડીયો અને કાયદાકીય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે। ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।